નમસ્કાર મિત્રો, એકમ કસોટી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓક્ટોબર માસમાં લેવાનારી ચોથી એકમ કસોટી એ પણ ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીના ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવેલું છે કે તમારે ઓક્ટોબર મહિનામાં કયા કયા વિષયોની એકમ કસોટી હશે અને દરેક વિષયોની એકમ કસોટીમાં કયા કયા પ્રકરણમાંથી તમારા પ્રશ્નો કાઢવામાં આવશે તેના સિલેબસ પણ જાહેર કરવામાં આવેલું છે। તેની સંપૂર્ણ માહિતી જોશું। આ ઉપરાંત આ દરેક એકમ કસોટીના પેપરો, ક્વેશ્ચન પેપર એટલે કે પ્રશ્નપત્ર અને તેમનું સોલ્યુશનની પીડીએફ સૌથી પહેલા ક્યાંથી ડાઉનલોડ કરી શકશો તેની પણ સંપૂર્ણ માહિતી જોવાના છે। તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। આ વિડીયોને અત્યારે જ લાઈક કરજો, તમારા દરેક મિત્રોને વોટ્સએપ, ફેસબુક પર અત્યારે શેર કરી દેજો અને આપણી એકમ કસોટી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ કરી દેવાનું છે, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। મિત્રો, આ સિલેબસ જોઈએ કયા કયા વિષયો છે અને કયા કયા પ્રકરણમાંથી તમારી એકમ કસોટી લેવાશે એ પહેલા અગત્યની માહિતી તમને આપી દઉં કે આ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને તેમનું સોલ્યુશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો, પ્રશ્નપત્ર અને સોલ્યુશન તમને 24 અથવા તો 25 તારીખ સુધીમાં મળી જશે। હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી, અથવા તો તમારે ગૂગલમાં જઈને સર્ચ કરશો www.mygkguru.in। આ વેબસાઇટ ખાસ મિત્રો તમારે લખી લેજો ગમે ત્યાં, જ્યારે પણ એકમ કસોટી આવે 24 અથવા 25 તારીખે આ વેબસાઇટ વિઝિટ કરવાની। 2 દિવસ વિઝિટ કરશો એટલે તમને પેપર અને તેમનું સોલ્યુશન મળી જશે। જેવું આ સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ આવે છે mygkguru.in, એના પર ક્લિક કરશો એટલે થોડુંક નીચે જશો એટલે આવા 3 બોક્સ જોવા મળશે, 3 થી 4 બોક્સ જોવા મળશે, જેમાં તમારા ધોરણ જે ધોરણમાં તમે ભણતા હો એ દરેક ધોરણના પ્રશ્નપત્રો અને તેમના સોલ્યુશન અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકશો। વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે। અને મિત્રો, હા, તમે કયા ધોરણમાં ભણો છો તે કમેન્ટ કરી દેજો, જેથી મને સોલ્યુશનના વિડીયો પણ બનાવવાની ખબર પડે। ઓકે, તો ઓક્ટોબર માસમાં આયોજન કરવાનું છે ચોથી એકમ કસોટી, એ પણ ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીનું। તો એના વિષયો, એની વધારે માહિતી જોઈએ કે ક્યારે પ્રશ્નપત્ર ને બધું તમને મળશે। ઓકે, તો 27-28 ઓક્ટોબર દરમિયાન આયોજન કરવામાં આવે છે। ઓકે, એકમ કસોટી ધોરણ 9 થી લઈને 12 ની એકમ કસોટી 27 ઓક્ટોબર અને 28 ઓક્ટોબર દરમિયાન યોજાશે। અલગ અલગ વિષયો છે અને પ્રકરણ કયા છે આપણે આગળ જોઈએ છીએ। આ બધાનું એકમ કસોટી તમારે આગલા મહિનાની 5 તારીખ સુધીમાં સબમિટ કરવાનું રહેશે। હવે આપણે જોઈએ ધોરણ 9, પછી ધોરણ 9, પછી આપણે ધોરણ 11 અને ધોરણ 12, આ 4 ધોરણની સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ દરેકનું એકમ કસોટીનો સિલેબસ જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ ધોરણ 10 ની ચોથી એકમ કસોટીમાં કયા કયા પ્રકરણો છે, કયા કયા વિષયો છે। તો આમાં ઘણો મોટો લાંબો સિલેબસ છે। ગુજરાતી વિષયની વાત કરીએ તો તેમાં તમારે પદ્યમાં જોઈશો તો 5મું અને 7મું, આ ઉપરાંત લેખનમાં જશો તો કાવ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણ પૂછાશે। આ ઉપરાંત ગદ્ય જે છે, પાઠ જે છે એમાં બીજો અને છઠ્ઠો પાઠ હશે અને વ્યાકરણમાં તમારે એકમ 1 કરવાનું છે। આ ઉપરાંત ઓગસ્ટ મહિનાનો જે સિલેબસ છે એમાંથી તમારે 9મું ચેપ્ટર પદ્ય અને 11મું પદ્ય, પછી પત્ર લેખન, અહેવાલ લેખન તમારે કરવાનું છે અને ગદ્ય 8 અને વ્યાકરણમાં એકમ 2 કરવાનું થશે। આ ઉપરાંત જોઈએ તો આ બધા પ્રકરણ તમારે કરવાના છે। ઓકે, અહીંયા 3 જે માસ આપેલા છે ને એનો સિલેબસ બધો તમારે કરવાનો છે કમ્બાઈન કરીને। ગદ્ય 12, લેખનમાં જશો તો તમારે ગદ્ય સમીક્ષા અને વ્યાકરણમાં તમારે એકમ 3 કરવાનું છે। આ છે તમારું ગુજરાતીનો સિલેબસ। આ બધા સિલેબસ તમે લખી લેજો એટલે તમને યાદ ન રહે તો તમે યાદ રાખી શકો। 1 by 1 ચેપ્ટર તમારે વાંચતા જવાના છે। અને મિત્રો, આમાંથી તમે કયું પ્રકરણ સમજવા માંગો છો, કયું ચેપ્ટર તમને નથી આવડતું અથવા તો સરળતાથી વાર્તા રૂપે તમારે કરવું છે તો એ પણ કમેન્ટ કરી દેજો। હું તમને એનિમેશન સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ। વિજ્ઞાન હોય, ગણિત હોય, ગુજરાતી હોય, કોઈ પણ સબ્જેક્ટ। ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ ગુજરાતી દ્વિતીય ભાષા। ઓકે, જે દ્વિતીય ભાષા તમે અહીંયા જોઈ લો, કારણ કે બહુ ઓછા લોકોની દ્વિતીય ભાષા હોય છે। વિજ્ઞાનનું આપણે જોઈએ તો વિજ્ઞાન તમારે 2 સબ્જેક્ટની હશે એકમ કસોટી, તો ગુજરાતી અને બીજું વિજ્ઞાન। ત્યાર પછી એમાં વિજ્ઞાનનો સિલેબસ જોઈએ તો એમાં 6મું પ્રકરણ, 10મું પ્રકરણ। 6મું પ્રકરણ છે જૈવિક ક્રિયાઓ, 10મું પ્રકરણ છે પ્રકાશ, એનું પરાવર્તન અને વક્રીભવન। ત્યાર પછી બીજું પ્રકરણ, 7મું પ્રકરણ, 12મું પ્રકરણ, ઉપરાંત 12મું પ્રકરણ અધૂરું હોય તે આમાંથી જશે એટલે 12મું પ્રકરણ તમારે આખું કરવાનું થશે। 14મું પ્રકરણ અને 3જું પ્રકરણ, પ્રકરણના નામ પણ અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો। એસિડ, બેઝ અને ક્ષાર, નિયંત્રણ, સંકલન, વિદ્યુત ઉર્જાના સ્ત્રોતો અને ધાતુઓ અને અધાતુઓ, બરોબર। તો આ બધા તમારે સિલેબસ છે 10મા ધોરણનો બધાય લખી લીધો હશે। હવે આપણે જોઈએ 9મા, સ્ક્રીનશોટ પાડી શકો છો। ઓકે, અથવા તો વેબસાઇટમાંથી તમને મળી જશે। ત્યાર પછી 9મા ધોરણની વાત કરીએ તો એમાં 2 વિષયની એકમ કસોટી હશે ઓક્ટોબર મહિનામાં। એક તો ગણિતની એકમ કસોટી હશે
ગણિત વિષયની એકમ કસોટી, બીજી હશે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી. ગણિતનો સિલેબસ જોઈએ, એનો સિલેબસ તો કે બીજા પ્રકરણમાંથી તમારી એકમ કસોટી હશે બહુપદીઓ, 15મું પ્રકરણ જેમાં સંભાવના છે, 3જું પ્રકરણ યામ ભૂમિતિ, 4થું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણો અને 6થું પ્રકરણ રેખાઓ અને ખૂણો. મિત્રો આ ગણિતના બધા ચેપ્ટર જો તમારે ભણવા હોય તો એકવાર મિત્રો યસ સર કમેન્ટ કરી દેજો, એટલે હું બધાના વિષયોના બધા પ્રકરણના એક ઉદાહરણના વિડીયો તમને બનાવી આપીશ. તો તમારે એક કમેન્ટ કરવાની છે યસ સર. ત્યાર પછી આપણે જોઈએ સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તમારે હશે 9મું પ્રકરણ, 13મું પ્રકરણ, 10મું પ્રકરણ અને 4થું પ્રકરણ. 9મા પ્રકરણ છે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભારત સ્થાન, ભૂસ્તરીય ભૂપૃષ્ઠ વન, સરકારના અંગો અને ભારતની રાષ્ટ્રીય ચળવળો. તો આ હતું ધોરણ 9નો સિલેબસ. મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અથવા તો વિડીયોને પોઝ કરીને તમે નોંધી શકો છો. ત્યાર પછી હવે આપણે જોઈએ 11મા ધોરણ અને 12મા ધોરણ વિશે જોઈએ. પહેલા આપણે સાયન્સ વિશે માહિતી લઈ લઈએ. તો એમાં તમારે 11મા ધોરણમાં તમારે ગણિત, જીવ વિજ્ઞાન અને અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અથવા સેકન્ડ લેંગ્વેજ, જે લોકો ગુજરાતી મીડિયમમાં છે તેમને સેકન્ડ લેંગ્વેજનો સિલેબસ યાદ રાખવાનો છે. તો આ તમારે હશે ટોટલ 3 વિષયો હશે. એમાંથી ગણિતમાં જોઈએ તો તમારો સિલેબસમાં 4થું પ્રકરણ, 5મું પ્રકરણ, 6થું પ્રકરણ, 7મું પ્રકરણ હશે. જીવ વિજ્ઞાનમાં જોશું તો તમારા પ્રકરણ નંબર 4 આવશે, 5 આવશે, 7 આવશે અને 8 આવશે. આટલા પ્રકરણ તમારે જીવ વિજ્ઞાનમાંથી કરવાનું છે. જે લોકોને બાયોલોજી હોય તેમને બાયોલોજી, અને જેમને ગણિત હોય એ ગ્રુપ હોય તેમને ગણિતનું પેપર આવશે, અને જે બી ગ્રુપ હશે એનું જીવ વિજ્ઞાન. એટલે ટોટલ તમારે 2 વિષયોની એકમ કસોટી છે. અંગ્રેજીમાં જોઈએ તો યુનિટ 3, યુનિટ 4 અને સપ્લિમેન્ટરી રીડર છે, એમાંથી યુનિટ નંબર 6, 7, 8 તમારે કરવાના થશે. તો આ છે 11 સાયન્સનો સિલેબસ. હવે આપણે આગળ વધીએ તો 12મા ધોરણ વિશે માહિતી લઈએ. તો 12મા ધોરણમાં તમારે ગણિત અથવા તો જીવ વિજ્ઞાન જે તમને બેમાંથી જે તમને લાગુ પડતું હોય તેનો સિલેબસ લખી લો. અને ઇંગ્લિશમાં તમારે જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણે છે એમને સેકન્ડ લેંગ્વેજ હોય છે, એટલે આ સિલેબસ તમે લખી શકો છો. તો ગણિતમાં પ્રકરણ જોઈએ તો તમારે 4થું પ્રકરણ, 5મું પ્રકરણ, 6થું પ્રકરણ, ઓકે, એટલા કરવાના છે. ઉપરાંત જીવ વિજ્ઞાનમાં તમે જોશો તો 5મું, 6થું ને 8મું પ્રકરણમાંથી તમારો સિલેબસ હશે. અને અંગ્રેજીમાં જોઈએ તો તમારે ઇંગ્લિશમાં જોઈએ તો તમારે યુનિટ 3, 4 અને યુનિટ 5 કરવાના, અને સપ્લિમેન્ટરી રીડરમાંથી પણ તમારે 3, 4, 5 કરવાના થશે. તો આ હતો મિત્રો ધોરણ 9 થી લઈને ધોરણ 12ના એકમ કસોટી જે ચોથી લેવાની છે ઓક્ટોબર મહિનામાં, તેમનો સિલેબસ અને એમનો કાર્યક્રમ પણ મેં તમને કહી દીધો છે કે 27 અને 28 ઓક્ટોબરે તમારા પેપરો હશે. એકમ કસોટીનું આયોજન થવાનું છે. આ દરેક એકમ કસોટીના પ્રશ્નપત્રો અને તેમનું સોલ્યુશન, જો અહીંયા બધા પેપર અને તેમનું સોલ્યુશન તમે કોઈ પણ ધોરણમાં ભણતા હો, તમારા ભાઈઓ ભણતા હોય નાના ધોરણમાં 3 થી લઈને 12ની દરેક એકમ કસોટીના પેપરો અને એમનું સોલ્યુશન તમને 24 અથવા 25, જો મિત્રો તમારે 27-28 તારીખે તમને પેપર મળશે, પણ જેવું અમને પેપર મળશે, એક વેબસાઇટ છે એમને પેપર મળશે, એટલે તે તમને સૌથી પહેલા છે એનું પેપરનું સોલ્યુશન પ્રોવાઈડ કરતા હોય છે. આ વેબસાઇટમાં જશો એટલે mygkguru.in છે, સર્ચ કરશો એટલે વેબસાઇટ જે આવે એમાં 24 અથવા તો 25, મોટામાં મોટું 25 તારીખ સુધીમાં તમને પેપર અને સોલ્યુશન બંને મળી જશે. અને એ વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે, તેના ઉપર ક્લિક કરી ડાયરેક્ટલી તમે ડાઉનલોડ કરી શકશો. તો આ વિડીયોને બધાને શેર કરી દેજો વોટ્સએપ, ફેસબુકમાં. વિડીયોને લાઇક કરજો, વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો, અને શેના વિડીયો તમે જોવા માંગો છો, પહેલા કયા વિષયનું સોલ્યુશન જોવા માંગો છો તે કમેન્ટ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.